જઈને આવ્યો ને દુરવા હાથ્યા શાકભાજી સમાઈને બેઠો તે લીલા લીલા હાથ થઈ ગયા થોડા માટી વાળા ઘસવા દે માટી વાળા ઘસું એટલે હાથ ચોખ્ખા થઈ જાય ને એ હા હો અરે જઉં છું હાલ શાકભાજી લઈને આવ્યો હું એ નહીં કોઈ લાકડું લાવવાનું હારું હારું હવે કાંઈ ના થાય લાવું લાકડો લઈ આવું જઈ લાકડોની મારે કરવાનું શાકભાજી મારે લાવવાની દહીંનું દળાવાય મારે જવાનું રોકડો હકો કે વાળી લો રોકડો મારે વાળવાનો પુલા તાર તો કેટલું કામ કરવાનું એ હા હા બુમડા પડે ખોટા ભમણા નહીં તારે નહીં કેતો નહીં ખોટા ભમણા ઉડાડતો હા લઈ આવું હા લાખો લેવા જવું બાપા લાખો લેવા જવું તો હશે ધાર્યું લે હા હાથે ઉકોણા નહીં હજુ ધોયેલા કોમ કહેલા હવે લાખો લેવા જવાનું ફૂલો તો ધીરે ધારી લઈ મને જાદે બસ જતી રહે છે રસ્તો બરોબર રાખ્યો નહીં આ જેટલી કારણ ઉગી હન એ બધી હન એમાં એક જગ્યાએ શેડી પાડી દેવી છે કાલે તો 3-4 ડોકા કાપીને ગયો એમાં મેન ના પડ્યો હોત થઈ જતી તે આજે તો આખી ઉડાડી ગયેલી હ ડોકા ગમે તે આવતું હા મુહૂર્ત સારું થયું સીધી પછી કાપું અને નમેલી પેલા લઈ લો હા જઈ તાર્યું તો સટકા હ હા મોટો જેક વાગ્યો આ તો કાપી આવો આવી વાત કરવી પડશે ક્યાં જવા દે મને જવા દે લે શનો અવાજ આવે કે કાપતું હોય એવું દાડા મને વચ્ચે જવા દેજો શું કાપો હવે ભેગું કરવાનું હવે કાપવાનું નહીં હાલ ભેગું કરવાનું શેડો ભૂલી આવે કલે રે રમણભાઈ આવો પણ રસ્તામાં કાપવાનું હે રસ્તામાં કાપતો નહીં ગોઠનું કયો હારું ઓમ ભરેલું વળી અમાર રસ્તા આ તો બુરવા મને તો રસ્તો લે એ પછી લઈ લેવાનું હ તો કાપન તને કરે છીએ કીધું તને કાપન કોઈને મારા મરજીથી કાપું તે આ તા પેલા એ ભાઈ છે હા હું તાર ડોહો વાઈ ગયા હારી ડોહો ની વાય મને ખબર કોને વાયું કને વાયું આપડા ગામ ના કોણ હોય આ ફાર્મ હાઉસ કોનું હોય જીવા કાકા નું હા તે એવું છે આ જીવા કાકા તો તને ભારી ગયા તને તો ને ટોટિયા રાત બધું ભાગી નાખશે આ જીવા કાકા વાયું પણ એમને ખબર નહીં પડતી રસ્તા વચ્ચે વાવા રસ્તો કમ્પ્લીટ નહીં આખરે હો એ રસ્તો કમ્પ્લીટ પણ આખું ઘૂમીને આવવું પડે તારું આઈ જ બનવાનું હ રે ખબર છો થઈ એટલે કોઈ જીવા કાકા મોટી ટોપ હોય મોટી ટોપ છે તું જોજે તો એમને આવવા દે ખબર પડવા દે એટલે તમે જીવા કાકા તમે કેમ આટલા ગરમ થો આ તો ચા કરતા કેટલી ગરમ વધારે થાય ને કરો રસ્તો તો તું આવું નાખી વચ્ચે તે ઉપર થઈને જતું રહેવાનું લઈ લે તું સાઈડ માં ગાચે ભાઈ મારે જવું હ પતા બોલો નહીં ને કતા મારા હાથમાં ધોકું હ ઓય ભમા ધારી હોય તા મારો ધોકું નહીં ભમા માટે હોય ને આખો આવો થોડી ઉભા રહો લઈ લે વસ્તમ તમાર મારે આખું ઘૂમીને આવવું પડે કામ હું કહું અભળો લઈ લે મારા તારી વાત કોઈ વાપરવી નહીં
આ કાપું હું તો કાપું પણ જીવા ભાઈ ને કહેતા નહીં કોઈ. મારે તો હું લે કેવું પડે. આ ફૂટું વાગતું મોડવે આવશે તો ખબર પડશે જીવા ભાઈ ને. ભાઈ આ તો આપણા ગામમાં ચા કરતા હોય તો કીટલીઓ વધારે ગરમ. ખબર પડશે તારો વધારો તો સજ વાગતો 10%. એટલે કોઈ જીવા કાકાની મને બીક નહીં લાગતી. એટલે એ તારે તો એરા ખબર પડે તો બધું પીવાવું પડશે જોઈ તું. તમારા વાળા બધા નીકળી જશે. વાંધો નહીં અમારે હો વાળા નીકળી જતા થાય એ કરી લેજો. એ બધું તો એમને આવેલા ખબર પડશે તારા. થાય એ કરી લેજો. મારે તો કોઈ કરવું નહીં. બસ તાન. મારે તો મારે જો સીધો રસ્તો જવાનો રસ્તો મારો કોઈ કરવું નહીં. સીધો રસ્તો પડ્યો નીકળો ને કે મેકી જાઉં. મારા તારે હું મારા હાથ પગ નહીં હાલે તું. બસ તાન. વધારે તાણી બકવાન નહીં ગોમના ચા કરતા કીટલીઓ ગરમ થઈને આવી જાય. આવી ને આવી નોટો ગોમમાં કેટલી હ કીટલીઓ. હા જતું નહીં ભરાઈ રહ્યા હોય કે અમે તો પીવડાવવું પડશે પાણી ધરાઈનું. અને જો ઉનાળો આવ્યો હોય ને તો બધું જે બળી ગયું એવું થશે. હારું પાણી ધીરે ધીરે આવે. ચકલી નું હોય એટલે રીતનું જ આવે ને તાણ. આવશે આ પતી જાય એટલે પેલા મૂકી દઉં પછી પેલી લેબુડી મૂકું. હારું આસ્તા 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 આવો. પોક્ષે ચાલે એક તો પાણી. હા આવશે તો ખરું જ. આવશે આવશે આટલા ઊંધી જ લાવવાનું ને આવી જાય. થોડું થોડું હેડ્યું આવે. તારા કાઢવા દે આટલો. મોટો મારી આવવા દે. આખી નેક જ સાફ કરવી પડશે. હું જોતો આવું ઠેઠ ઊંધી કેટલા ઊંધી થાય એવી છે. થઈને આખી નેક જ કરવી પડશે ઠેઠ ઊંધી. રસ્તામાંથી બધું પાછું કરવું પડશે. આ મસ્ત સોયો તો થઈ જ ગયો. હો ઉપર સોયો થયો. લ્યો અરે જે દુશ્મને આવું કર્યું. કાપી નાખી. લ્યા લ્યા કોણ દુશ્મન હતો એના કોગડીઓ આવે ને. આ હું પાણી પીવડા કરું. નેક આ તો નેક સાફ કરવા આવ્યો. હું જોઈ ગયો. આ જો અડધી કાપી હે પણ શરમે નહીં આવી આટલા કાપતા. આ કને નડતર રૂપ છે મારે એ જ કેવું છે એકદમ નું. તો પેલો નો રસ્તો તો ઓમ ફરીને હ. આ રસ્તો આખો કર્યો લાગે હ. ઓને શું કરવાનું? હાથમાં આવી જાય ને તો એકદમ વારો ચરાવી દઉં. વાનો હાથમાં આપવા દે પછી વાત છે એની. જમીનના બાપનું હોય કાપી અને બગાર. અને અમે પાણી પીવડાઈ થાકીએ છીએ અને કોઈ કહેવા વાળું જ નહીં. હા ડોસી પર કાઢે કો દેખાડું. આ હું ખરાબ બપોરે શું કરું? હું પાણી નહીં પીવડાવતો. ખરાબ બપોરે બરાબર. તમે જુઓ આ જોજો. આ કેટલું બધું કાપી નાખ્યું જોજો. આ પાણી પીવડાઈ હું મરી જાઉં છું. અને આ ચેકે જોજો. આ જોજો. જુઓ જુઓ પછી ના રીસ ના બબરો. ભાગી ને થાય કે ભેગો તેવો આઈ નતો. પણ કને ભાગો? તમે કાપ્યું આ કલાક પહેલી જ નહીં કાપેલી. લીલું જ છે. મને બજારમાં જઈને આવતા પાછો આ તો મને જ ખબર પડી. પેલું પાણી વારી ઉભો હતો ને કો લાઈ ને ખમી કરતો જોતો આવું. આ કાપી ચિયોક જતો રહ્યો. બોલો થઈ ગયો કાપી ફરી નાખવા સારું. આમ તો એમ નહીં પણ આ થર્માઈ દીધા ટસકા જોજો. એ વાત સાચી. હોરી તો મૂવી હોય તો પણ થર્મા ટસકા દીધા.
આ એના માટે પાણી પીવડાવું હું તો ના જ કપાય ને ભાઈ. હા એ જ કહું તાર હું ઠંડા થાય એવું હોય. એટલા નહીં તારી મને શું આવે? હું આ તમારી નજરે પાણી નહીં પીવડાવતો આ વાત સાચી. હું એટલે કાયો થતો હતો એટલી બધી કાપી નાખી છે. સાચી વાત, આ તો થવું જ પડે. અરે કીધા વગર કાપી ગયો ને એને હું નડતી હતી કર ત્યાં તમે શું કરો? હા તે તમે કેમ પધાર્યા હતા એટલે ભાઈ લાઈટ જ હતી નહીં, હું કીધું તમને ઓટો મારતા આવું ફોર્મ. બરોબર બરોબર હું આ પાણી પીવડાવતો હતો એ અહીંયા ઘડી તમે બીજું. બેહવાની બરોબર બે અહીંયા ઠંડુ વાતાવરણ સારું એક કામ કરો ને હા કદાડી લેતા ને થોડી નેક કરી દઈએ હા એ તો કરી દેવાનો વાત નહીં. હા. હા લેતા હડો ઓય થાય ને ઓય થાય ખીચી કરી દઈએ નેક કરશન પૈન બે મંડી જ પડીએ એટલે ફટફટ પાર આવે ને ઓયથી ચાલુ કરો ઓયથી જો તમે પેલા કોનું ચાલુ કરો લો. જો એ આ ઓયથી ચાલુ કરો હા. ઓયથી આ સીધી નેક જ કરવાની તો આપણો પેલો રસ્તો જ રહેવા દો. લે હું પાણી પીતો આવું તમે ચાલુ કરી લે હું પાણી પીતો આવું લે પાણી પીતો આવું આ ખોદવાનું હોય. એ નેક કરવાની નેક કરતા તો હું પાણી પીતો આવું તમારો લે પડતોય આવું હા હેડો ખોદવાનું મૂકવું પડશે ને કોઈ તો. મેં તો એટલો કરવાનું. તો બધી ગમતી વાત છે બે યાર, સારું કહેવા તો નહીં આવે. ના સાફ તો કરી દેવાનું. મારા ખોટી આખી નાખી ચમ નાખી દીધી છે. કમળ કરવાની ક્યાં ગયો છે? હા, મકોડા આયા. બહુ મકોડા છે હમણાં ખેતરમાં. શું થયો ચોટો પોક્યો આ બધો મકોડા છે ને આપણે નેકડે જોયો. આવું પાપ કરાતું હશે પણ નેકડે શું કરવું હવે? તમે તો પાપ કર્યું એટલે તો રવા જેલો ખોમડું કરતો હતો બધો ઊંડું. અને આ નેક કેટલી કરી આ ખોમડું કરી નહીં જતા ખોમરું કર્યું હું લેવડો તમે ગોજી નાખવાનું. ગોડું તો શું હું પણ હોવાડો. કોણ તો પૂરો વાળેલું જ નહીં તમે તો. પાણી એટલે આ ઉનાળો આવે એટલે અમે ચાલુ કરું કા બહુ આ બધું કાઠું થઈ ગયું. હો એટલે આ કાપો લે ભાઈ કાપો નથી. તો હું હો થોડું આટલું લઈ લેજો હા, હરિયા ને આટલું લઈ લેજો પાણી તો મૂકી તમે લાઈ. એટલે એક કામ કરો તમે પીતા આવો ને પાવડો લેતા આવો પાવડો એવું કરવાનું. અરે આ હોડિયન પાછું આ નહીં કાઢવાનું કચરું પાવડો લેતા આવો ને પાણી પીતા આવો એટલે બહુ અને કર- ફ્રીજ ચાલુ હ ફ્રીજ ચાલુ હ હા હેડો. ફ્રીજ હવે ફ્રીજ તો ઘરનો તાળો મારી રાખે. ફ્રીજ તાળું તો નહીં મારી ભાઈ. ફ્રીજ તો સાહેબ ગરમ પીવા દે ને ભાઈ. હવે ઠંડા જેવું જ છે. ફ્રીજ નું કે હે કે ફ્રીજ નું પાણી પીતા પાવડો લેતા પાવડો લઈને આપણે તો નેકો કરવા હોય કે કઈ થાક કરવા આવીએ. આ તો મને લાગે અમને શીખવાડ્યું કે ડોસી છે થપવા લેવો કોઈ ખબર પડતી નહીં. મને લાગે ડોસી કીધું લાગે જી આવીને કામ કરાવો. જવું જ નહીં આપણે. આપણે પેલા બોકડા મેળો જઈને બેસીએ કોઈ કામ કરતા. બે દાડે લગનમાં જતો ને લગન તો સારું કરજો. લગન મજા આવે નહીં મોહનથાળ ખાવાની. આ મોહનથાળ નેકર ના કુહડો બધો કેમ નાખું તાર બે દાડા મોહનથાળ ખાધું શરદી થઈ ગઈ યાર. કેમ છે એ બાજુ? હા ઘેર લાઈટ તો તમને ખબર લાઈટ જઈતી તે કોલા પેલા જીવાભાઈ તો ઓટો મારતા આવું કહું. જીવાભાઈ તો આ જવું એમ હા બરોબર. એટલે એમના બગીચામાં તો લાઈટ રહે પાછી. હાર હેડો જતા હો ને તમે જાઓ તમે ત્યાં. મમ્મી આવું કીધું તમે જતા હો જવા દે નહીં તો બોલ્યા કર. એટલે પેલા કરશનભાઈ તો પાવડો લેવા ગયા પાવડો બનાવીને લઈને આવો હા અરે અહીં આવો તો ઈટ્યો તો કરો
આય નહીં તો કરવા દે કમ્પ્લીટ. છે ને તો શાંતિ નહીં. મત 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 કરે છે ખબર. ભલ્યા ભાઈ તારા હું આખો દાડો ખણખોતર કરો તમે. આ ઈટ્યો હમી કરું હું. પણ જીવા કાકા તમારી ઉંમર થઈ, હવે તો ઉંમરનો તો વિચાર કરો. ઉંમર થઈ તો પણ કોમ તો કરવું પડે કે નહીં? એ વાત આજે ભાઈ ડોસી ખાવાના હાલો તો. આવું બધું વિચારવું પડે અમારે, તમને ખબર ના પડે. હા આ પેલી વાર હમું કરે ને પેલા કરશન નો પાવડો લેવા મોકલ્યો હ ચોકણ રૂમમાં. એ તો મને હમણાં નેરિયામાં મળ્યા. ચોકડ ત્યાં નેરિયામાં ઢાળમાં બારોબાર જ્યો. એ તો કોઈ કશું મને કીધું નહીં, પણ એમ કહેતા હતા કે મને કે ચો જો હું કહું હું જીવા ભાઈ તો જવું કહું હમણાં જીવો નહીં ને 2 દાડા લગ્નમાં જઈએ તો ઓટો મારતા હોઉં એમના જોડે. મને કે તમે જાઓ. એવું કેમ બોલે તમે જાઓ? શી ખબર રી ચરાઈને જ્યાખો. તમે કોઈ સતાયત નહીં નિમ્ન. ના રે ભાઈ મારા હું લે કેવું પડે. પણ આવું કેમ કીધું તમે જાઓ? શી ખબર, એ તો મેં તો એમને કહું કે પાવડો લેતા હોય પછી આપણે બેહીએ ખાટલામાં. પણ તમને ખબર પડે એમ તમારા કરતા મોટો અને તમે ટોપો બતાવો છો. અલ્યા ભાઈ એવું નહીં, ટોપું છો બતાવવાનું આવે હ. પણ આ તો પેલા રૂમમાં હતો પાવડો. હા તે કે મારે પાણી પીવું હ. તે બરોબર. કહું પાણી પીતા હોય ને પાવડો લેતા આવો. એથી પાવડા ટોપું ના બતાવતા હું કીધું કોક તમારે તો બી હવે આવ્યું હોય તો એને ટોપું બતાવવાનું. અમે એ ટોપું ના કહેવાય, અમે તો હરખા જેવા કહેવાય એટલે ચાલે. અમારે તો અમારે જેવો ટોપું ના દેખાડીએ કમ. એ વાત એ સાચી. બરોબર. અને પાછા મારે થોડી જફા હતી, એમાં પાછા આવીને ઉભા રહ્યા, કંટાળેલો હતો ને એક તો. સમજું કંટાળ્યું. અરે પેલી બાજુ કોકે આ પોણી જાય કે નહીં હા એ જોતો જોતો જો ને તે જ્યાં કે ઝાડ કાપી નાખ્યું આખું. એ તો કોક રોજ ભાગી નાખ્યા છે. રોજ ભાગન કાપાઈમાં ફેર ના પડે. એ ટસકા મારેલા હતા. એટલે હું ગોડો માણસ છું, ગોડો આવું. તમારે વાખોડ થોડું રોજ રો ભાગન ટસકા દે કાપેલું એ ખબર ના પડે. રાત દારો વગર કોમ કરું ખબર ના પડે એટલી. પણ આ તો જો ચશ્મા પહેર્યા તમે ચશ્મા દરરોજ પહેરવાનું ભૂલી ગયા લાગો પહેરવાના. એટલે એવું ચશ્મા ના હોય, એ તો ચશ્મા તો નજીક ના એ હોય હોય. એ તો હશે કોક હવે શું કરશે તારું. હવે ગોતવો પડશે, કોણ કાપી ગયું એ ગોતવો પડશે. મારા હાથમાં આવી જાય ને તો બૈડો ભાગી નાખું હું એનો. યો ભાઈ એક વાત કહું. કે કાલ સવારે હું જોનમાં જતો હતો ને હા તાણ ફૂલો તારવી લઈને નીકળ્યો તો ખરો. હા તો એને જ કાપીએ છે. અને એ તમે બગીચા બાજુ જ આવતો હતો પાહો મેં જોયો થઈ ને. તો એ જ હોય, એને જ કાપી હોય મને ખબર હ. પણ આપણે અહીંયા કોઈ થોડું એકદમ કહેવાય. ના ના એ જ હોય, એવું હોય એમ. એ જ હોય, ફૂલ્યો જ હોય. એ તેદાર શાકભાજી લેવા આવ્યો તો ને હા તાણે મેં ના પાડી હતી ને કહું શેગો ના લઈ જતો. તો એ વાત સાચી. એક જ કોઈ લાપડ ઝાપડ કરી દીધું તમે. ના એ વખતે કશું નતું કીધું, પણ એ રીમાં કદાચ કાપી ગયો હોય તો. આ તો હોય રે પાહો એ તો ચેવું હોય તમને એ ખબર તો. અરવિત્રું હે પાછું. પાહો મરચા જેવું હોય. ઉગીને હમું થાય ડાચ ખાડમાં એર્યું કદી. હા તો બરોબર. હાર તાર મળવા દે ફૂલાની નો વારો ચરાઈ દઉં હું. એ હોય ને. હા તમે કેમ પધાર્યા હતા? હું લગનમાં જ આવ્યો તો હા પેલા ઘેર આવ્યો અને લાઈટ જતી હતી. લાવ આ બધું ઓટો મારતો હતો પાછી શરદી થઈ 2 દાડા પૂડો. એટલે મોહન તાર વધારે ખાઈ ગયા છે. હા એટલે મૂકો તાર જીવા ભાઈ તો પેલું હૈડું ને પત્તા હોય ને ઓ તો કોઈ લેતો જો તો ઉકાળો કઈ પીવા થાય. બરોબર. આયલુસી તો સદ ના આપડે. હા આયલુસી આ એક આયલુસી રે, એક પેલી રે, પછી એક પેલી મોટી આયલુસી હે. હા એટલે મોટી ના પત્તા હું લેતો જો હો. હા તે કશો હતો ને વેણી લે. આ મસ્ત પત્તો આ વેણી લે. હું કહું હા કેતા ને પાઉ કે આ વીરામે આવું કીધું તું આ તો ના લગારે નોમ ના આવે ને, હો ને. પણ વસોરો તો સજી ને. હો આ પત્તા લઈ જાઓ હતા. હા લઈ જાઓ બરોબર. આ તોડતો જાઉં. ફૂલા અમે તારો વારો ચરાઈ દઉં. અમે નહીં છોડું તને. હું આવ્યું હા એમને જીવા કાકા આવ્યું. લેબુડી લેબુ નહીં કઈ ખાયું. નાનો લેબુ હાળો. જીવા કાકાની મારા વાત ના થાય હો. લેબુડીઓ હ પેલી બાજુ હરગવા હ મસ્ત વલ્લા હ
જોબુડા હ, લેબડીઓ હ, અને જેણે જેણે ઉનાળો આવે ને તારે હું હોય, વિરમ હોય, પેલો રમતું હોય, બહુ આરામ કરવા આવ્યા બધા. આખો ઉનાળો એમને તો જ જીવા ગા કરી નાય ના પાડે. બહુ મસ્ત મોણા. લેબુ એકાદું ખાઈએ તો શરીરમાં નાનું લેબુ સારું. આવું તરસ લાગી છે. એક તો કાલ ડોસી મૂકો તો લાખો લેવા, આખો દાવ લાખો લઈ જઈને થોડો લીલો લાવ્યો, થોડો હુક્કો લાવ્યો. આ તો આરામ જ કરવો. તમે તો આ જીવા કાકાના ફાર્મ હાઉસમાં આવ્યો. એમને પાછું પાણી સારું ચાલુ હોય હે સવારથી હોવા સુધી. થોડું પાણી પીવું એ હોય હાજર તો થોડી વાતો જીવા કાકા બધી જૂની યાદો બધી વાતો યાદ કરીએ કે જીવા કાકા ત્યાં તો આપણે કેવા આરામ કરતા હોય કારણે બધા ભાઈઓ હળી મળીને. અને આ સોયલો એટલે પેલા સિટીઓ અને એસી જોખો પાડે. એસીમાં એવો પવન ના આવે એવો તો આ ઝાડનું કુદરતી વાતાવરણ, કુદરતી વાયરો, શરીરમાં કોઈ રોગ ના થાય. શાંતિથી 12 ઊંઘ્યા હોય ને તો 5 વાગ્યા સુધી આમ ખુલ જ નહીં. મજા આવે ખરેખર. જવા દે પાણી પીવું પછી આરામ કરું. સરસ મજાનો ઝાડ હે પણ હાટે જીવા કાકા મારા મજૂરી એવી કરે ને. આ બગીચામાં જેટલી મેં મહેનત કરી 15-16 વર્ષથી તો હળંગ જોવું દેખાતા નહીં આટલામાં ચોય. બે પાણીનું મસ્ત જગ પડ્યું છે, ખાટલો હ ત્યારે પાણી અમે તરસ તો લાગી જ હતી. જીવા ગયા તો જે તો દેખાતા નહીં, પેલી બાદ તો દેખાતા નહીં. હશે ચોખ્ખો કોમ કરતા છે એમને પાસે એટલી ઉંમરે જો જપ થાય હ. કોક નો કોક ખણ ખોતર કરતા જ રહે. મને પાણી પીવા દે. આટલો સારું ટાણી લઈ જવું. મને લાગે આરામ કરવા આવેલા લાગે પણ કોક એવું કોમ આવી ગયું હે ને ચોક ગમે. આ તો પા તારને પાણી પાવા જ્યાં હોય કોઈ વળી ગોદ કરતા હોય. આટલા ઉનાળા મેરે શાંતિ બે હા નહીં. આરામ તો કદી કરતા મેં ભાડ્યા જ નહીં. એમ જેવું પાણી હા. વાહ જીવા કાકા વાહ. અરે આડો ભાવ તાર એ આવે તો હુંદી. એ ભગવાન ગામમાં ફૂલો મળ્યો ને ક્યારેય ના મળ્યો. ફૂલો જ્યો છે તો મારવો તો સજી ને પાડી જ દેવો. આ દે જ કરવું ફૂલો જ છે. પાછો એનો ઊંઘી ગયો. તારી ફૂલો તો ઊંઘ્યો. બાપા રે અલે જીવા કાકા અલે ફૂ હા પર અલે પચમ દેવા મંડ્યા. અલે હું ખબર અલે થયું અલે પર જીવા કાકા ઝાડ કાપી ગયો. ઝાડ કાપી તું. હા પેલી બધું ઝાડ કાપ્યું. કોને કાપ્યું હે ત્યારે નહીં કાપ્યું. શાંતિ રાખો કે હું કેમ કાપી તું? એ પછી સીધા ફરી જવાનું પૂછવાનું ને. તાર એ ઝાડ કેમ કાપી તું? પછી કોને કાપ્યું છે તે અલે ચોકન કાપ્યું છે મેં. તે જ કાપ્યું. અંદર કને અલે કાપ્યું? નહીં કાપ્યું. અલે જીવા કાકા છોડો મારતા નહીં અલે બગડા જીવા કાકા મોનતો નહીં પાછો. મી નહીં કાપી. હા ચડી ગયું. મારું આખી જિંદગી આ જીવા કાકાની મેં ઝાડમાં પાણી પાયું છે, એમને ટેકો કર્યો છે અને
કે દાઉદને બી જે જીવા કા મને તો સીધા આવીને ઊંઘેલો પાડી જ દીધો. 4-5 તો ધોકા ચોડ્યા, ફેટ પકડીને 2-4 તો મને તો થાપો ચોડીને. મને એવું લાગે કે જીવા કાનું ફરી ગયું. જબરો માર્યો હો, ધરાઈને એવો માર્યો હે ને. બસ ઊંઘાઈ જીતી. આ બૂટ હું તો બૂટ પહેરવા ને જોડો પહેરવા ને આડ્યો, કશું પહેરવા ના આડ્યો. હું પહેરવા રે પણ આખો મીના ઉપર ખૂન સવારો એવું હતું, સીધા પડી ગયા મને તો દેવા. ઓ ભૂલા હા વિરમભાઈ, તો ઉઘાડા પગે હેડા કૂતરું વાળા પડે તાના અલ્યા કૂતરો હાર પડ્યું એવું જ છે. ચા હું થયું બાઉ આ જોવો ને બૂટા પહેરવા નહીં રહ્યો, ચો નાઠો હશું હું. હું થયું હું થયું વાત છોડ ને. એક બાજુ કે પેલા કે બૂટે પહેરવાની વાત છોડ ને. એ પેલા જીવા કાકા નહીં, અરે ફાર્મ હાઉસ વાળા ઓવા લાઈટ નથી તે એમાં તો આરામ કરવા જતો ખરાબ ફોન ને. હા એ પાણી પીધું સોટો નહીં રે એટલે તો દેખો ને મેં કીધું આવશે મારજો, તો એનો ખાટલો ઢાયેલો હતો. હા તો ઊંઘ્યો, પછી તો વાત જ છોડી મેં. એવું થયું હું પછી એવું થયું, આ બૂટ તમારે પકડી લઈને નાઠો હું. ઊંઘ્યો ને બા બૂટ લઈને ના આવ્યો, ખબર ને બધી ગોળ ગોળ વાત ના કરી છે હોય સાચી કેમ વાત યાર. અલ્યા ઊંઘેલો ચોથી આવી જાય ને ધોકે દેવા જ મંડ્યા મન તો. કોઈ કારણ વગર મારતું હશે તને. 4-5 ધોકા ચોડે ને 2-4 તો થાપો ચોડી. પણ એમને મારવાનું કોઈ કારણ તો હશે ને. હવે કાનમાં તો આ હજુ દુખાયા બહેરો, હજુ દુખાય. પણ એમ તને કીધું છે મારે કીધું ખરું એમને. એમ કે તે ઝાડ કાપી નાખે આવું કહેતા હતા ખરા. હવે ઝાડની તો મને કોઈ ખબર નહીં. હા પેલે કરે ના જાનની વાત કરે. હા પણ તારો છો કાપવાને આવે હોય એમાં. અલ્યા નહીં મેં કાપ્યો. કાપણ ભાવ માનતો નહીં જા. આ એમ કહ્યું હ વિરમે કે ઝાડ કાપ્યો, એટલે ઝાડ ચિયો કાપ્યો મેં? હું તો કોઈ જોડતો ને મગન ફોનો માર ખાવાનો. વગર વખનું તો કોઈનું નહીં ખંભાનું. અરે મારી મેં હાકર ને કે લે તમે લઈને આવ્યો. મારા હા ના મને ખબર નહીં તો આ ભાઈબંધ રમતો આ રે ચન જતોય રે. અરે આ બોને પકડી દે, પકડ ભાગવાના. પગની દે, પકડ ભાગવાના. ફૂલો એકવાર જીને મારે થઈ જાય લુલો. મારું નામ છે રમતું, નથી હાલતો કોઈ નમતું. જો તમને દે ને તો થઈ જાવ તમે ભમતું. કોક લાવ લ્યા. તમે મારા ભાઈબંધ નો વાક વગર હું કરવા માર્યો? અલ્યા મારો ઝાડ કાપી ગયો હે. ઝાડ તો મેં કાપ્યા. ત્યાં તો તમારે ભાગી નાખું હું, તમે મને મારો છો. ફૂલાભાઈ નહીં મારો. રેવા દો, નાહી ગયો પકડી પકડ રેવા દો. મારો તો નહીં મારવા, આપણે એમના ઘેર જતા રહીએ. નહીં તમારે મારવા. ના મારાય બહુ વડીલ કહેવાય રે. અલ્યા મને વગર કે પણ માર્યો. એ તો આપણે વડીલ કહેવાય, મારાય ખરી. લે આ વડીલ ને બડીલ ને પણ નહીં માર, તું ઘેર હટજે. લે ચમ બાલે તું આ તો હા માઈ કંગલી જેવું હે. હે કરી દીધું. હા બેટા જબરો વરજી પડે, 2 જણા આવ્યા મારી તોડી નાખ્યો મન તો. પણ પેલો રમતું ચમ મારતો તો મને. ફૂલાને તો જોણી મેં માર્યો તો એટલે ફૂલો તો રીસરાને આવ્યો તો, પણ રમતું ચમ મારતો તો મને. ઓ જીઓ ભાઈ હા તમે બે હવાય કણ ખૂણામ દબાઈ. પેલા રમતું ને ફૂલો બે આયા અને સીધા મને મારવા જ માંડે. હું તો ઊંઘી ગયેલો હતો ને. ના હોય હોવા હવે તમારે કામ કરવું પડશે ભાઈ. હું મારા હંગાત આપવું પડશે. બેને મારવા હા. પણ ફૂલા તો તમે માર્યો નતો હમણાં. ફૂલાને તો રમતું હાનો મારી જાય મને. એ તો સળાઈ લાવ લાગે હ. હા હેડ એ 2 જણા હતા ને. હોવા હેડો બેને હાથ ભાગી નાખીએ. બેને ભાગી હેડો. ભાગી નાખું ના મેલો ઉડો. આડી જ જાઓ, બીજી વાત જ નહીં કરવાની. બે ચો ઉપડે આલ્યા. તો જાવ હતા આ ધોકા લઈને. પેલો ફૂલો મને મારી ગયો. આ તમે કોકનો દાડો ફેરવા લાગે એવું મને. હા હાજી, ભાગી હાજી, નાખો વીરો, બેને. હાજી. પણ વાત તો કરો છો કે જાવ હોય એમ. ફૂલાને મારવા આટલી આમ શરીરમાં કળ ચડી ગયો આટલો બધો તમારે. લે ફૂલો ઝાડ કાપી ગયો અમારો એટલે મારવા જઈએ. ફૂલો ઝાડ કાપી ગયો. હોવા તાણ એ પેલી આપણા બગીચામાં રહે રે. હોવા એટલે ફૂલો ના કાપે યાર. ફૂલો ફૂલો જ કાપ્યો. એટલે હું ખેતરમાં આવતો હતો ને તાર પેલો રમતું કાપતો હતો. ના હોય યાર, ફૂલો ભરી કોઈ. એટલે રમતું મેં મારવા લીધો તો. 2 દાડા પેલા તાર્યું ને મેં ફૂલાને જોયો હતો. પણ રમતું વચ્ચે વચ્ચે નાખા કાપીને તમે એને મારવા લીધો તો હોટા હતી. ચોકડી તમે વાત કરો હો. આ બગીચામાં રહી આપણા ટાળમાં ક્યાં ઈ કણ? આ ઈકણ જ
ફૂલો ધારી લઈને હતો પૂરો નતો તાણ તો રમતો હતો. એવું હોય અલ્યા, રમતું એટલે કેવું મંડળો દારૂ લઈને કાપવા મેં રૂપ જોયો હ. ના હોય મારી નરી આંખે જોયો હ. આ તો જબરું કહેવાય કાપી એ જીવન પા મારવા બે ભેગા થઈને મારવા આયા હું કરવાનું આનું બોલ વિરમ હું કરવાનું ઓને પાઠ તો ભણાવવું જ પડશે પણ એને તો હું જેટલું કકડી તું આ રસ્તામાં નાખી તું મેં બધું એને ઉપાવડાવ્યું કે રસ્તામાં લઈ ને કે હું તને ઓને ફરી વળે. એ તો મેં કરશનભાઈ ને દેખાડી તું કરશનભાઈ કાપી ગયો હે પણ કરશનભાઈ તમે દેખાડી વાત સાચી વાત પણ મેં તો ઓના રૂબરૂપ જોયો રમતું ને કાપતા. હતો ખરો નમતું એટલે જતો ને કે મને એવું કે ખબર પાહો કે જીવાભાઈ એવું કરી લે કે રમતું જતો ને રમતું હેડ વિરમ વિરમ હેડ દાદાગીરી કરતો એટલી તો. દાદાગીરી મારા ઉપર. સાચી વાત હે ને? સાચી વાત. હવે તો ના મેલું તાણ હેડ આ મને રમતું ના નોખા પક્કા દેવાના હારે બે. વિરમ હા આ તો જબરદસ્ત થયું જબરું લોચા તે નાતો તારા. આ તો શેડે આયા છોડ જેવું થયું આ તો કાપી ગયો રમતું અને મેં તો મારે ફૂલા ને મારી એ જબરી મૂર્ખોમણી થઈ. પણ એમ નહીં માવા તબરો હા. એને તો મારે ચલો એને તો તમે આપણે માફી માંગી લેવું હા પણ પેલો કેવો કેવાય રોય વાકમાં પોતે તો તમને મારવા આવ્યો રે એ ધરવી જ નાખો હેડો આ તો ના પૂરો કરી નાખીએ ભેગું નહીં કરવાનું ભેગું લે. વિરમ દે હું પકડી રાખું દે. ઓ બાપા રે રેવા દો. તમે આઘાડો તમે આજો કર તમે આજો કર. મારતા શરમ નહીં આવતી મોટા મોણાના અરે પેલો ઝાડ નતું કાપી ગયો એ કાપી ગયો આ રમતું અને મેં મારો ફૂલા ને તે પાછા આ બે ભેગા થઈને મને માર્યા. તારે પણ એમ નહીં તારો હમણાં બગીચામાં નહીં ઝાડ કાપવા પડે મારે આવું કેવાય રસ્તો નતો એટલે કાપતો. રસ્તા વાળી આમ આ કાપી જો પાવ મારવા આવે પાવ વાળી બાબા જઈ તું આ બેટું ઠીક છે પણ તમે આવ્યા ફરી વળ્યા. પણ તારે જો કાપવા જવાના આવે કોકના બગીચામાં આમાં તો કોઈ એવું કહેવાય હમણાં ચોરું હમણાં ઉભા રહો, મંદિર ની પકોડી હતી જે આવે એ મારવા જ મંડે. ખબર પડતી નહીં કોણ કઈ ખખડાટ મંડે. હા, રેડો, ઉભા રહો, હવે શાંતિ રાખો શાંતિ રાખાય અને તારે કહું ને કાપે એમ કે મને આખું ફાર્મ હાઉસ લઈને બેહે હ. પણ આખો રસ્તો બંધ કરી નાખ્યો અમારો શોર્ટકટ. રસ્તામાં ફરીને જવાનું તમારું હતું એમ ફરીને જવાનું આ કે શું કહેવાય આ પગ આવી રે હ. હવે તો ખોટો પેલા આપણો ફૂલાર માર્યો જબરદસ્ત. એમ નહીં ફાર્મ હાઉસ એમનું પણ તારે છો બધું આ નાટક કરવાના આવે હ મારો રસ્તો પાડવો હતો. પણ એમને કેવું હતું કે કાઢ નાખો હતી કાઢ નાખો એમને નહીં કહેવાતું તારે થોડું નળે હોવાન નાખો તારે તો બધું કાપીને આવે કાપવાનું આવે હ. ભૂલ થઈ જઈ કોઈ હવે. કાપે તો કાપે ભલે વાત પાવ ફૂલાન ચડાઈને માર ફૂલાને તો પેલા અમની ભૂલ થાય તો ફૂલાને બે હંગાત મારવા આવે પાવ જો વાહ લેડો ફૂલાને ગોતો પડે ફૂલાને કેવું પડશે આવે ફૂલાની માફી માંગવી પડશે યાર. આ તો કરશન કાકા કહે તો કે ફૂલ આપણે માફી માંગી લેજો તમે. હા બરાબર. આ મારું મોજીલું ચોટણા